ગુડ મોર્નિંગ ક્લાસ. સ્ટાન્ડર્ડ 10 ચેપ્ટર 6.5 માં દાખલા નંબર 7 છે. સાબિત કરો કે સમબાજુ ચતુષ્કોણની બાજુઓના વર્ગોનો સરવાળો તેના વિકર્ણોના વર્ગોના સરવાળા જેટલો થાય છે. તો આ આપણો ચતુષ્કોણ છે ABCD પક્ષમાં આવશે. ચતુષ્કોણ ABCD સમબાજુ છે. સાધ્ય અને AC અને BD તેના વિકર્ણો છે. ABCD સમબાજુ છે અને AC અને BD તેના વિકર્ણો છે. સાધ્યમાં તમને કીધું છે કે સાબિત કરો કે સમબાજુ ચતુષ્કોણની બાજુઓના વર્ગોનો સરવાળો, એની બાજુઓ છે AB, BC, CD અને AD. તો બાજુઓના વર્ગ એટલે AB વર્ગ પ્લસ BC વર્ગ પ્લસ CD વર્ગ પ્લસ AD વર્ગ બરાબર એના વિકર્ણ, એક વિકર્ણ AC અને બીજો વિકર્ણ BD, એટલે કે AC સ્ક્વેર પ્લસ BD સ્ક્વેર બરાબર થાય. આ આપણે સાબિત કરવાનું છે. તો એ સાબિત કરવા માટે ચતુષ્કોણ છે સમબાજુ ચતુષ્કોણ છે. તો સમબાજુ ચતુષ્કોણ ABCD માં એની બધી જ બાજુઓ કેવી થાય? સમાન થાય. તો કે AB બરાબર BC બરાબર CD બરાબર AD. આને હું એક કહી દઉં છું. એ સિવાય બીજું છે કે સમબાજુ ચતુષ્કોણના વિકર્ણો પરસ્પર કાટખૂણે દુભાગે. તો અહીંયા વિકર્ણ AC અને વિકર્ણ BD M બિંદુ પાસે છેદે છે અને અહીંયા બધા જ ખૂણા કેવા બને છે? કાટખૂણા બને છે. તો AC છેદ BD બરાબર M બિંદુ અને આ ખૂણા કેવા બને છે? કાટખૂણા બને છે. તો હું વિકર્ણ AC ની વાત કરું તો એનું બે ભાગમાં વિભાજન થઈ જશે, AM અને CM. તો AM બરાબર CM બરાબર શું થશે? 1/2 AC. સેમ એવી જ રીતે BM બરાબર DM બરાબર શું થશે? 1/2 BD. હવે આ ત્રિકોણની વાત કરીએ. ત્રિકોણ AMB માં ત્રિકોણ AMB માં ખૂણો M છે એ કેવો થશે? 90 ડિગ્રીનો. કોઈ પણ ત્રિકોણ લઈ શકો છો કેમ કે બધા જ ખૂણા કેવા છે? કાટખૂણા છે. 4 ત્રિકોણ બને છે. ચારે 4 ત્રિકોણમાં બધા જ ખૂણા કાટખૂણા બને છે. તો તમે કોઈ પણ ત્રિકોણ લઈ શકો છો. મેં અહીંયા ત્રિકોણ લીધો છે AMB. ખૂણો M છે એ કાટખૂણો છે. તો અહીંયા આપણે પાયથાગોરસનો પ્રમેય વાપરશું. પાયથાગોરસના પ્રમેય મુજબ શું થશે? AB નો વર્ગ બરાબર AM વર્ગ પ્લસ BM વર્ગ. AM વર્ગ પ્લસ BM વર્ગ. પણ AM બરાબર શું છે? AM બરાબર 1/2 AC. તો હું AM ની જગ્યાએ લખીશ
1/2 AC નો વર્ગ અને BM ની જગ્યાએ શું આવશે આપણે 1/2 BD 1/2 BD નો વર્ગ આ AB વર્ગ એમનો જ રહેશે AC વર્ગ એટલે AC વર્ગ 2 નો વર્ગ થશે 4 સેમ એવી જ રીતે અહીંયા પણ BD નો વર્ગ છેદમાં 4 બંનેના છેદમાં 4 છે તો આપણે લખી શકીએ AB વર્ગ બરાબર AC વર્ગ પ્લસ BD વર્ગ છેદમાં 4 હવે આ 4 છે એ AB વર્ગને ગુણવા જશે એટલે મને મળશે 4 AB વર્ગ બરાબર AC વર્ગ પ્લસ BD વર્ગ તો ડાબી બાજુ જમણી બાજુ જે હતું એ મને મળી ગયું છે AC વર્ગ પ્લસ BD વર્ગ હવે મારે લઈ આવવાનું છે ચાર બાજુના વર્ગનો સરવાળો હવે 4 AB સ્ક્વેર છે તો હું એનું નામ લખી શકું AB સ્ક્વેર પ્લસ AB સ્ક્વેર પ્લસ AB સ્ક્વેર પ્લસ AB સ્ક્વેર એટલે કે કેટલી વાર લખ્યું મેં 1 2 3 4 4 AB સ્ક્વેર એટલે મેં 4 વખત AB સ્ક્વેર AB સ્ક્વેર AB સ્ક્વેર એવી રીતે લખ્યું બરાબર AC સ્ક્વેર પ્લસ BD સ્ક્વેર હવે રિઝલ્ટ એક જોઈએ તો AB બરાબર શું છે તો કે BC પણ છે CD પણ છે અને AD પણ છે તો હું આ બધાની જગ્યાએ BC CD અને AD લખી નાખીશ તો AB સ્ક્વેર બરાબર પ્લસ બીજા AB સ્ક્વેર ની જગ્યાએ શું આવશે BC સ્ક્વેર ત્રીજા AB સ્ક્વેર ની જગ્યાએ આવશે CD સ્ક્વેર અને ચોથા AB સ્ક્વેર ની જગ્યાએ આવશે AD સ્ક્વેર બરાબર AC સ્ક્વેર પ્લસ BD સ્ક્વેર તો મારે જે સાબિત કરવાનું હતું AB સ્ક્વેર પ્લસ BC સ્ક્વેર પ્લસ CD સ્ક્વેર પ્લસ AD સ્ક્વેર બરાબર AC સ્ક્વેર પ્લસ BD સ્ક્વેર એ સાબિત થઈ તો શું યાદ રાખવાનું છે સમબાજુ ચતુષ્કોણ હોય તો એની ચારે ચાર બાજુઓના માપ છે એ સમાન હોય એટલે મેં પહેલા લખ્યું AB BC CD અને AD આ બધા જ સમાન છે બીજી ખાસિયત છે સમબાજુ ચતુષ્કોણની કે એના વિકર્ણો છે એ પરસ્પર કાટખૂણે દુભાગે એટલે બીજું સ્ટેપ આપણે લીધું સમબાજુ ચતુષ્કોણના વિકર્ણો AC અને BD છે એ પરસ્પર કાટખૂણે દુભાગે છે દુભાગે મતલબ બે સરખા ભાગ થાય તો વિકર્ણ AC ના બે સરખા ભાગ કયા થયા તો કે AM અને CM સરખા ભાગ થયા તો એનું માપ AC ના માપ કરતા અડધું થાય એટલે મેં લખ્યું 1/2 AC બીજો વિકર્ણ છે BD એના બે સરખા ભાગ BM અને DM થયા એનું માપ BD કરતા અડધું થાય એટલે મેં લખ્યું 1/2 BD હવે અહીંયા જ લખેલું છે કે પરસ્પર કાટખૂણે દુભાગે તો અહીંયા જેટલા ખૂણા બનશે એ બધા જ ખૂણા કેવા હશે કાટખૂણા હશે અને એ બધા જ ત્રિકોણ છે એ કેવા ત્રિકોણ થશે કાટકોણ ત્રિકોણ અહીંયા તમને 4 ત્રિકોણ મળે છે 4 માંથી કોઈ પણ એક ત્રિકોણ તમે લઈ શકો મેં આ લીધું છે AMB એમાં પાયથાગોરસ વાપરેલો છે અને આગળ જે આપણે મેળવેલું છે એ બધું જ એમાં મૂકી અને સાબિતી આપી છે સ્વાધ્યાય 6.5 નો 13મો દાખલો છે ત્રિકોણ ABC માં ખૂણો C કાટખૂણો છે અને D અને E અનુક્રમે તેની બાજુઓ AC અને CB પરના બિંદુઓ છે તો સાબિત કરો કે AE સ્ક્વેર પ્લસ BD સ્ક્વેર બરાબર AB સ્ક્વેર પ્લસ DE સ્ક્વેર તો આટલો ભાગ છે એ આપણો ક્યાં આવશે અક્ષમાં અને આ થશે આપણું સાબિત એટલે મારે સાબિત શું કરવાનું છે AE સ્ક્વેર પ્લસ BD સ્ક્વેર બરાબર AB સ્ક્વેર પ્લસ DE સ્ક્વેર તો સાબિતીમાં ખૂણો C છે એ કાટખૂણો છે ખૂણો C કાટખૂણો છે આ છે મારું ત્રિકોણ ABC હવે તમને કીધું છે કે D અને E અનુક્રમે તેની બાજુ AC અને BC પર છે તો AC પર બિંદુ છે D અને BC પર છે બિંદુ E
હવે આ બે બિંદુને હું જોડું. બી ને ડી સાથે જોડું, ડી ને ઈ ને એ સાથે જોડું, તો મને અહીંયા 4 ત્રિકોણ મળે છે. એક ત્રિકોણ છે બી સી એ, ત્રિકોણ બી સી એ, બીજો ત્રિકોણ થશે ઈ સી એ, ત્રિકોણ ઈ સી એ, પછી લઈએ ત્રિકોણ બી સી ડી, ત્રિકોણ બી સી ડી અને ત્રિકોણ ઈ સી ડી. ચારેય ત્રિકોણ કાટકોણ ત્રિકોણ છે, જેમાં ખૂણો સી છે એ કેવો છે? કાટખૂણો છે. તો ચારેય ત્રિકોણમાં આપણે પાયથાગોરસનો પ્રમેય વાપરીએ. પહેલો ત્રિકોણ લઈ લઉં છું હું BCA. ત્રિકોણ BCA માં ખૂણો C છે એ કેટલા ડિગ્રીનો છે? 90 ડિગ્રી. એટલે કે BCA. અત્યારે આ બધું ભૂલી જાઓ તો શું આવશે? AB² 90 ડિગ્રી છે, માટે પાયથાગોરસના પ્રમેય મુજબ શું થશે? AB² બરાબર BC² પ્લસ AC². આને હું રિઝલ્ટ 1 કહી દઉં છું. બીજો ત્રિકોણ છે આપણો ECA. ત્રિકોણ ECA માં ખૂણો C 90 ડિગ્રીનો છે, એટલે પાયથાગોરસના પ્રમેય મુજબ આ ECA શું થશે? AE નો સ્ક્વેર બરાબર CE² પ્લસ AC². આનું રિઝલ્ટ 2 કહી દઉં. ત્રીજો ત્રિકોણ છે આપણો BCD. ત્રિકોણ BCD માં ખૂણો C છે 90 ડિગ્રી. BCD તો એના ઉપરથી મને શું મળશે? BD² બરાબર BC² પ્લસ CD². આને આપણે 3 કહી દઈએ. ચોથો ત્રિકોણ છે ECD માં પણ ખૂણો C છે 90 ડિગ્રીનો છે. તો આ ECD તેમાં પાયથાગોરસ હું વાપરીશ તો મને શું મળશે? ED² બરાબર CE² પ્લસ CD². આને આપણે રિઝલ્ટ 4 કહી દઈએ. હવે આપણે શું સાબિત કરવાનું છે? તો કે AE² પ્લસ BD². આ મારું AE² છે અને આ મારો BD² છે. તો હું પરિણામ 2 અને પરિણામ 3 નો સરવાળો કરું છું. પરિણામ 2 પ્લસ 3 લેતા AE² પ્લસ BD². AE² પ્લસ BD² બરાબર શું થશે? તો કે CE² પ્લસ AC² પ્લસ BD² પ્લસ CD². એટલે કે CE² પ્લસ AC² પ્લસ BC² પ્લસ CD². હવે મારે AE² પ્લસ BD² બરાબર શું લેવાનું છે? AB² પ્લસ DE². તો હું રિઝલ્ટ 1 જોઉં તો એમાં AB² માં શું છે? તો કે BC² પ્લસ AC². તો મારે આમાંથી BC² અને AC² ની પેર બનાવવાની છે, એટલે હું આ બંનેની પેર બનાવીશ. શું બનશે? AC² પ્લસ BC². બાકી કયા બચ્યા? તો કે CE² પ્લસ
CD સ્ક્વેર. તો AC સ્ક્વેર પ્લસ BC સ્ક્વેર એની જગ્યાએ શું આવશે? AB સ્ક્વેર. અને CE સ્ક્વેર પ્લસ CD સ્ક્વેર, CE સ્ક્વેર પ્લસ CD સ્ક્વેર એના બરાબર શું આવશે? ED સ્ક્વેર અથવા તો DE સ્ક્વેર. કારણ પરિણામ 1 અને 4. તો જે વિગત આપેલી છે એના પરથી આપણે આકૃતિ દોરીએ તો આપણને 4 ત્રિકોણ મળે છે અને એ ચારે 4 ત્રિકોણ છે એ કાટકોણ ત્રિકોણ છે. એમાં આપણે પાયથાગોરસ એપ્લાય કરશું તો જે બે બાજુના વર્ગનો સરવાળો જોઈએ છે એ બીજા બે ત્રિકોણની બાજુઓના વર્ગના સરવાળા જેટલો મળી જશે.